આ તો માટી ધૂળ છે, પૂતગલ માટી છે, એટલે અજીવ છે. અંદર કર્મ છે એ પણ અજીવ છે, જડ છે. હવે આગળ જતા એ દયાદાન અને વ્રત ભક્તિના પરિણામ થાય એ પણ અજીવ છે. હાડ નાખે. કેમ કે ચૈતન સ્વરૂપ જે ભગવાન છે આત્મા, એના ચૈતનનો જ્ઞાન અને આનંદનો અંશ એમાં નથી. સમજાણું કાંઈ? નાળિયેરનો દાખલો આપ્યો નતો. નાળિયેરના ઉપરના છાલા એ જુદી ચીજ છે, કાચલી એ જુદી ચીજ છે, અને કાચલી કોરની લાલ છાલ રાતળ જે ટોપરા પાક કરતા ઘસી નાખે છે, લાલ છાલ જુદી છે, અને લાલ છાલની પાછળ ધોળો ગોળો છે, મીઠો ધોળો ગોળો એ શ્રીફળ છે. એમાં ભગવાન આત્મા, આ શરીર તો છાલા છે ઉપરના, અંદર કર્મ જે છે જડ 8 એ કાચલી છે, એ કઈ આત્મા નથી. હવે કર્મ કોરના જે પુણ્યપાપ દયાદાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ થાય એ બધી કર્મ કોરની છાલ છે, લાલ. અરે આવી વાતો હોય. એ લાલ પુનપાપની છાલની પાછળ અંદર ભગવાન આત્માજી છે, એ અતિન્દ્રિય આનંદનો કંદ છે. એના ઉપર નજર કર ને આ બધા વિકલ્પો છે એનાથી નજર છોડી દે. જો તને આત્માની પ્રાપ્તિ અને સમ્યક દર્શન કરવું હોય તો. બાકી તો બધું અનાદિથી કરે છે ને રખડે છે, એમાં કઈ એનો ભવનો અંત આવે એવું નથી એમાં કઈ. સમજાણું કાંઈ?